આપણે ગઈકાલે પેલિયોઝોઇક યુગ સુધી હતા, જોયેલું હતું છેલ્લે, કે જેમાં છેલ્લે લોબફિન્સ જે છે એ વાળો આખો વિસ્તાર જે છે. પછી પાર્ટ ટુમાં આપણે એવું જોયું કે ત્રિઅંગીઓ સુધીના ઉદ્વિકાસની વાત કરી હતી. એટલે બે મેઇન મુદ્દાઓ હતા, બરાબર છે. તો પહેલા આપણે જે દ્વિઅંગી પ્લસ લોબફિન્સ વાળી વાત હતી, અને પછી આપણે હતી સરીસૃપ અને ફન્સ એટલે કે ત્રિઅંગી સુધીની વાત. તો છેલ્લે આપણે આ ત્રિઅંગી સુધી પહોંચ્યા છીએ. જે સમયે ઉભયજીવીમાંથી સરીસૃપો આવ્યા એ સમયે આ ત્રિઅંગી વનસ્પતિનો ઉદ્વિકાસ થયો અને ત્રિઅંગીઓ વિશાળ કદની હતી પૃથ્વી ઉપર. પેલિયોઝોઇક યુગ સુધી, આટલા સુધી આપણે પહોંચ્યા છીએ. હવે એક પોઈન્ટ આગળ વધીએ તો મેસોઝોઇક યુગની વાતમાં ગઈકાલે આપણે આ ત્રણના નામ સાંભળ્યા હતા, અને પછી મેં કીધું આવતીકાલથી આપણે કદાચ આગળ વધશું. એક છે ટ્રાયસિક, બીજું છે જુરાસિક અને ત્રીજું છે ક્રિટેશિયસ. આમાં ભલે ક્રેટેશિયસ લખ્યું, ક્રિટેશિયસ, બરાબર છે. હવે સરીસૃપ અને અનાવૃત બીજધારીનો સમય કહેવાય. શું કહેવાય? સરીસૃપ અને અનાવૃત બીજધારીનો આ સમયગાળો કહેવાય. ત્રિઅંગી પછી અનાવૃત બીજધારી આવી, અને ઉભયજીવીઓમાંથી સરીસૃપનો ઉદ્વિકાસ થઈ ગયા પછી સરીસૃપો સંપૂર્ણપણે ડોમિનન્ટ એટલે કે પ્રભાવી બન્યા. એટલે પૃથ્વીની સપાટી ઉપર સરીસૃપો અને અનાવૃત બીજધારીઓ જોવા મળી મોટા પ્રમાણમાં. એ સમયગાળો મિસોઝોઇક યુગ છે. 252 થી લઈ અને 66 મિલિયન યર પહેલાની વાત છે. ત્રણ સમયગાળા: ટ્રાયસિક જે 230 મિલિયન વર્ષ પહેલાનો છે, જુરાસિક જે 208 મિલિયન યર્સ પહેલાનો છે, અને ક્રિટેશિયસ એ છે 144 મિલિયન વર્ષ પહેલાનો સમયગાળો. ઓકે, એમાંથી પહેલો જે સમયગાળો છે એ છે મિસોઝોઇકનો ટ્રાયસિક. કયો છે? ટ્રાયસિક. હવે આ 200 મિલિયન વર્ષ પહેલાની વાત છે. 200 મિલિયન વર્ષ પહેલા તમે આકૃતિમાં જુઓ, આ પ્રકારના મત્સ્યોનો વિકાસ થયો, બરાબર છે. આ ઇક્થિયોસોરસ છે, પણ એ મત્સ્યો નથી, મત્સ્યો જેવા છે સરીસૃપો. કોણ છે? સરીસૃપો, પણ પાણીમાં જોવા મળે છે ને મત્સ્યો જેવી એની સંરચના છે. તો ઇક્થિયોસોરસ નામના આવા સરીસૃપો 200 મિલિયન વર્ષ પહેલા જોવા મળ્યા, બરાબર છે. તો મત્સ્ય જેવા સરીસૃપનો ઉદ્વિકાસ એટલે પહેલા સરીસૃપો જમીન ઉપર હતા, હવે સરીસૃપો જમીન ઉપરથી ઊંડા પાણીની અંદર પણ જોવા મળ્યા, અને એનું જે ઉદાહરણ છે એ છે આ ઇક્થિયોસોરસ. આટલું સમજાણું? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઉપર જાઉં છું. જમીન ઉપર રહેવા વાળા સરીસૃપો પણ હતા. આને તો ઓળખતા હશો ને, ટીરેક્સ બધાનો ફેવરિટ હતો. તમે જ્યારે 6ઠા 7મામાં હતા ત્યારે જુરાસિક પાર્કની સિરીઝ આવી હતી 2-3 ત્યારે, હે ને, બહુ ગમતું બધાને. તો એ જમીન ઉપર રહેવા વાળા સરીસૃપો છે, રાઈટ. તો એ ખૂબ મોટી સંખ્યામાં ત્યારે જોવા મળતા, અને સૌથી મોટામાં મોટો આ તમારો ફેવરિટ ટીરેક્સ હતો, ટાયરેનોસોરસ, બરાબર છે, રેક્સ કરીને, એટલે ટીરેક્સ એને ટૂંકમાં કહેવાતો. 20 ફૂટ એની ઊંચાઈ હતી, રાઈટ. વિશાળ, ભયાનક આમ જેને કહેવાય ને કટર જેવા દાંત હતા એના, એવડા મોટા મોટા દાંત. આપણા જેવાને તો આમ મચ્છર આપણે કેમ પકડી, મચ્છર મરેલું આમ પકડી, એવી રીતના પકડી લે, એમ એવડા મોટા હતા એમ, હે ને. આ ઉપરાંત અન્ય ઉદાહરણો પણ જોવા મળતા. દાખલા તરીકે ટ્રાયસિરેટોપ્સ, સ્ટેગોસોરસ, બ્રેકિયોસોરસ. આ નામ બધા તમારે યાદ રાખવા પડશે, એટલે એ જરાક એનું નોંધ લેવી સિરિયસ, રાઈટ. મોટા ભાગના લેટર ઓન પછી પક્ષીઓમાં ઉદ્વિકાસ પામ્યા હતા. એટલે પક્ષીઓનો ઉદ્વિકાસ સરીસૃપમાંથી થયો છે.
બરાબર છે. પ્લસ મેમલ્સ એટલે કે સસ્તનોનો ઉદ્વિકાસ પણ સરીસૃપમાંથી જ થયો છે. આપણા બધાના પૂર્વજો સરીસૃપ જ છે. પક્ષીઓ એટલે કે વિહગના અને સસ્તનના બંનેના પૂર્વજ સરીસૃપ જ છે. ક્લિયર? ઓકે. જે સસ્તનો સરીસૃપમાંથી બન્યા છે એ કેવા હતા ખબર છે? ખોતરીને ખાવા વાળા, 4 પગ વાળા, ખિસકોલા અને ઈ ટાઈપના જૂના પહેલા હતા ઈ. બરાબર છે? ઉંદેડા અને ખિસકોલા અને ઈ હોય ને ઈ ટાઈપના એમ. એટલે 4 પગ હોય અને આગળ ઓલું આમ સૂંઢ જેવું હોય, ખાતા હોય, સેમ આ ટાઈપના લક્ષણો છે. પણ ઈ થોડાક ફરી ગયા, સરીસૃપ માંથી રૂપાંતરિત થઈ અને ઈ સરીસૃપ માંથી સસ્તનમાં રૂપાંતરિત થયા. એ જ પ્રમાણે અમુક જે ઉડી શકતા હતા એવા પણ સરીસૃપો બન્યા અને એમાંથી વિહગ વર્ગ જે છે એ અસ્તિત્વમાં આવ્યો હતો જે તે સમયે. પહેલા કદ બહુ મોટા હતા વિહગ વર્ગના સજીવોના. ધીરે ધીરે એ રિડ્યુસ થઈને નાના કદના થઈ ગયા કારણ કે ઉડવામાં તકલીફ પડતી, એટલે એને કદ ઘટાડી નાખ્યું. એટલે એવું નથી કે હંમેશા ઉદ્વિકાસમાં કદ વધારો જ જોવા મળે, કદ ઘટાડો પણ જોવા મળે. બરાબર છે? આપણે જ છીએ કે ચિમ્પાન્ઝી અને આપણે બાજુ ઊભા હોય તો આપણે હંમેશા નાના જ લાગીએ ને, ચિમ્પાન્ઝી મોટો જ લાગે. તો કદનો ઘટાડો આપણામાં પણ છે જ્યારે ઉદ્વિકાસ થયો છે ત્યારે. ક્લિયર થાય છે? યસ ઓર નો? હે ને? એટલે ઉદ્વિકાસ બે પ્રકારે જો એ જોવા મળી શકે છે. ક્યારેક જે અંગની જરૂરિયાત છે એનું કદ વધી પણ શકે અને જે અંગની જરૂરિયાત કદાચ માપે છે અને પૂરતી છે તો એનું કદ ઘટાડી અને આપણે વધારાનો જે વજન શું કામ ઉપાડવો? ઇન શોર્ટ, આપણે સે ફોર એક્ઝામ્પલ વનસ્પતિ સૃષ્ટિમાં વાત કરી હતી ત્યારે ત્રિઅંગી તો ઠીક છે, પણ આવૃત બીજધારીમાં પણ જે ડાયકોટિલિડોન્સ છે એટલે કે દ્વિદળી છે એમાંથી મોનોકોટ બન્યા એટલે કે એક દળી બની તો એના કદમાં ઘટાડો કર્યો કે નહીં? આપણે યાદ આવી ગયું. તો કદમાં ઘટાડો થાવો એ કોમન વસ્તુ છે, એ બહુ મોટી ઓલી નથી, એમ એ ઉત્ક્રાંતિનો એક ભાગ જ છે. આ બીજા ઉદાહરણો. બરાબર છે? ટ્રાયસિરોટોપ્સ, પછી આ છે સ્ટેગોસોરસ, બ્રેકિયોસોરસ. હવે એના પછીનો યુગ સિનોઝોઇક યુગ. બરાબર છે? લાસ્ટ ચોથો સિનોઝોઇક યુગ જે 66 થી 0 મિલિયન યર અગો. રાઈટ? એટલે આ યુગને કહેવાય છે સસ્તનો અને આવૃત બીજધારીનો યુગ. ઓલો કયો હતો? સરીસૃપ અને અનાવૃત બીજધારીનો હતો. આ છે સરીસૃપ અને અનાવૃત. આ આવૃત અને સસ્તન ફરી ગયા. હવે પ્રભાવી કોણ બની ગયું છે અત્યારે? સસ્તનો. અને સપુષ્પી વનસ્પતિઓ એ પ્રભાવી અત્યારના સમયગાળાના સજીવો છે. પહેલા કોણ પ્રભાવી હતું? બરાબર છે? મિસોઝોઇકમાં કોણ હતું પ્રભાવી? અનાવૃત બીજધારી વનસ્પતિઓ અને સામે સરીસૃપો. ફરી ગયું છે. ઓકે. સો 3 સમયગાળા એના આમાં 3 આપ્યા છે, 2 છે એકચ્યુઅલમાં, 2, ટર્શરી અને ક્વાટર્નરી, અકોર્ડિંગ ટુ યોર ટેક્સ્ટ બુક. બરાબર છે? ટર્શરી છે 66 મિલિયન યર અગો અને ક્વાટર્નરી છે 2 મિલિયન યર અગો. અને ક્વાટર્નરી સમયગાળો કહેવાય મનુષ્યનો ઉદ્વિકાસનો સમયગાળો. બરાબર? એ પહેલાનો છે એને ટર્શરી કહેવાય, જેમાં અન્ય સસ્તનોનો ઉદ્વિકાસ થાય છે. રેડી? તો આગળ વધીએ નેક્સ્ટ પોઈન્ટ ઓફ ડિસ્કશનમાં. તો અહીંયા તમને એક અદ્ભુત આમ જેને કહેવાય ને કે સ્ટોરી બતાવવાની ટ્રાય કરી છે કે જે સમયે ડાયનાસોર યુગ હતો આજથી કદાચ 66 મિલિયન વર્ષ પહેલા, એટલે કે એટ ધી એન્ડ ઓફ મિસોઝોઇક ઇરા. બરાબર છે? મિસોઝોઇક યુગના અંતમાં આ ઘટના બની હતી કે કોઈ એવી ખગોળીય ઘટના બની છે, મે બી એવું માનવામાં આવે છે કે કોઈ મોટો અવકાશીય પદાર્થ પૃથ્વી સાથે અથડાયેલો હતો અને એ સમયે પૃથ્વી એટલી બધી ધ્રુવીજી કે પૃથ્વીની ધૂળ છે એ વાતાવરણની હવા સાથે મિક્સ થઈ ગઈ. બરાબર છે? અને એ પ્રચંડ એટલો ધડાકો હતો કે એ અકલ્પનીય હતો આપણા માટે. કદાચ હિરોશીમા અને નાગાસાકીના પરમાણુ બોમ્બથી હજારો ગણું વધારે બળ એની અંદર હતું.
બરાબર છે. તો એનાથી થાય એવું કે સામૂહિક જે સજીવ સૃષ્ટિ છે એનો વિનાશ મોટા પ્રમાણમાં જોવા મળ્યો હતો આખી પૃથ્વી ઉપરથી. મહિનાઓ સુધી સૂર્યપ્રકાશ પૃથ્વીની સપાટી ઉપર પહોંચી નહોતો શીખ્યો. બરાબર છે. અને પૃથ્વી ઉપર નાના સજીવો બચ્યા નહોતા મોટા પ્રમાણમાં, તો પછી મોટા સજીવો તો નો જ બચે. એટલે એકી સાથે ડાયનાસોર યુગ ત્યારે સમાપ્ત થઈ ગયો. રાઈટ. એટલે એ સમયગાળાની વાત અહીંયા એક એક જેને કહેવાય ને કે આકૃતિ સ્વરૂપે દર્શાવવાની ટ્રાય કરી છે. ટૂંકમાં સામૂહિક વિનાશ થયો હતો એ સમયનો આ દર્શાવવામાં આવ્યો છે તમારી સામે. ઓકે. 65 મિલિયન વર્ષ પહેલા ડાયનાસોર એકાએક પૃથ્વી ઉપરથી અદ્રશ્ય થયા. આપણે તેનું સાચું કારણ જાણતા નથી, પણ આબોહવાકીય ફેરફારોએ તેમને માર્યા હશે તેવું અમુક માને છે. અને અમુક નું માનવું એવું છે કે તેમના મોટા ભાગના પક્ષીઓમાં ઉદ્વિકાસ પાયમાં. રાઈટ. જુનાગઢ સર ખાલી ડાયનોસોર જ લુપ્ત થઈ ગયા? સામૂહિક મેં જે શબ્દ વાપર્યો છે કે સામૂહિક જેને કહેવાય કે વિનાશની પ્રક્રિયા જે તે સમયે થઈ હતી. પણ ત્યારે પ્રભાવી ડાયનાસોર હતા એમ, ઓફકોર્સ. બરાબર છે. પણ એમાં શું હતું ખબર, ડાયનાસોર એવડા મોટા હતા ત્યારે અને એટલા પ્રભાવી હતા કે એની સામે બીજા કોઈ પ્રાણીઓ ટકતા નહીં. એટલે બીજા પ્રાણીઓને કદાચ જીવવું હોય તો કરવું શું પડે? છુપાઈને રહેવું પડે. એટલે કાં તો ઝાડની બખોલમાં ઘરી ગયા હોય, કાં જમીનમાં ખોદી અને બખોલ ઘરીને અંદર છુપાઈ ગયા હોય, ને કાં પાણીમાં આવવા જોઈએ તો એ બચી શકે. બારે નીકળાય એટલે મયરા કોઈક ને કોઈક ડાયનાસોરની ઝપેટે ચડી જાય. સમજમાં આ રહી એ વાત. એટલે થાતું એવું કે પ્રાણીઓ એના સિવાયના કોઈ મોટા પ્રાણીઓ આજુબાજુમાં હતા જ નહીં એમ. એનો ઉદ્વિકાસ થવા જ ન દે એમ, મારી જ નાખે, જોવે એટલા ગયા એમ. એટલે એ ટાઈપની પ્રભાવિતતા હતી એની એમ. એટલે જ્યારે આ જે વન વિનાશ થયો હતો ને, આ જે પણ થયું હતું આપણને ખબર નથી હકીકતમાં એને કીધું એ પ્રમાણે, આપણે એવું અમુક વૈજ્ઞાનિકો આવું માને છે ને આવું. તો એ જ્યારે થયું હતું ને ત્યારે જે દરમાં છુપાઈને બેઠા હતા ને એ પોતાના જીવ બચાવવા માટે સમર્થ બન્યા એમ. કારણ કે બહારથી ઓલું જે થયું હતું, બરાબર છે, એના કારણે એને ઓછી અસર થઈ ટૂંકમાં. તો એ દરમાં છુપાઈને કોણ બેઠેલા હતા? મોટા ભાગના નાના કદના સસ્તનો એ હતા ત્યારે. પછી નાના કદના સરીસૃપો એ હતા ત્યારે. હવે ઉભયજીવી તો પાણીમાં છુપાઈ શકે, એટલે ઉભયજીવી બચી ગયા, મત્સ્યો બચી ગયા. પાણીની જેને કહેવાય કે સૃષ્ટિ છે એ બચેલી હતી. જમીનની સૃષ્ટિ જે બચી એ આ પ્રકારની બચી એમ, કે જેમાં આ પ્રકારના સજીવો હોય કે જે જમીનની અંદરની બાજુએ રહી શકતા હોય. એટલે આ ઘટના બની ને પછી બહુ ઓછા સજીવો બચ્યા હતા પૃથ્વી ઉપર. અને અહીંયાથી પાછો ઉદ્વિકાસ શરૂ થયો નવો. સ્થાપક અસર થઈ. સમજમાં આ ગઈ વાત? શું થઈ? સ્થાપક અસર થઈ. હવે ઈ સમયે શું થયું ખબર છે? ઓલા જે અમુક સમયે સ્ટેબલ થયા હતા, સે ફોર એક્ઝામ્પલ હાલો 1 વર્ષ પછી સ્ટેબલ થયું બધું, એટલે આ દરમાંથી બધા પાછા નીકળ્યા. તો એ સમયે સરીસૃપોય બહાર નીકળ્યા, સસ્તનોય બહાર નીકળ્યા. પણ પછી એમની બે વચ્ચે કોમ્પિટિશન થાય કે નહીં, સસ્તનો અને સરીસૃપો વચ્ચે. તો એમાં સસ્તનો વધારે મજબૂત હતા સરીસૃપ કરતા. બેયનું કદ ભલે ને સમાન હતું. ઓલા મોટા કદના સરીસૃપ જે કોમ્પિટિશન કરતા હતા એની સામે નાના કદના સરીસૃપો કરતા નાના કદના સસ્તનો વધારે સક્ષમ બન્યા ને એ ઉદ્વિકાસ ધીમે ધીમે આગળ વધ્યો. આવી રહ્યો, આ સ્ટેપમાં આવી ગયા કે પહેલા સસ્તનો છછુંદર જેવા હતા અને તેમના અશ્મિઓ કે જે મળ્યા છે આપણને નાના કદના હતા. પણ પછી જે આ ઘટના બની ને પછીના જે સસ્તનો છે એ ઉદ્વિકાસમાં આગળ નીકળી ગયા. એટલે હવે અત્યારનો યુગ કેવો છે તો કે સસ્તનોની પ્રભાવિતતાનો યુગ છે. દક્ષિણ અમેરિકા એમાં સસ્તન જેવા કે ઘોડા છે, હિપોપોટેમસ છે, રીંછ છે, સસલા છે વગેરેના જે અશ્મિઓ છે એ પ્રાપ્ત થયા છે. બરાબર છે. એટલે આના જેવા સસ્તનો ત્યારે એ ખંડની અંદર જોવા મળતા હતા. આ અલગ અલગ ખંડમાં અલગ અલગ પ્રકારના હાલના જે જેને કહેવાય ને કે લાઈવ અત્યારે જે જીવંત પ્રાણીઓ છે એના જેવા પ્રકારના સસ્તનો ત્યારે
જોવા મળતા. તો પેલા દક્ષિણ અમેરિકાની વાત કરીએ. દક્ષિણ અમેરિકા ખંડ આ છે, એટલે એમાં આ પ્રકારના ઘોડા, હિપોપોટેમસ, રીંછ, સસલા જેવા સસ્તનો જોવા મળતા. હવે થયું ખંડીય વિચલન. વિચલન થવું એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ થવાની ઘટના, એને ખંડીય વિચલન કહેવાય. તો ખંડીય વિચલન થયું, કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થયું. એને કારણે દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા સાથે જોડાઈ ગયું. આ જોડાણ થયું બેયનું. એટલે અહીંયા એક જગ્યા બની કે જેને કારણે આ પ્રાણીઓ અહીંયા જઈ શક્યા અને અહીંયાના પ્રાણીઓ અહીંયા જઈ શક્યા. વિસ્તારના પ્રાણીઓની એક્સચેન્જ એટલે કે અદલ બદલ થઈ શકી, ફેલાવો થઈ શક્યો. સમજાય છે કે નહીં? યસ ઓર નો? હે ને? તો આ પ્રાણીઓ ઉત્તર અમેરિકાના પ્રાણીઓ દ્વારા છવાઈ ગયા. એક્સચેન્જ થયું એટલે ઉત્તર અમેરિકાના પ્રાણીઓ દક્ષિણ અમેરિકામાં ગયા, દક્ષિણ અમેરિકાના પ્રાણીઓ ઉત્તર અમેરિકામાં ગયા. સમાન ખંડીય વિચલન એટલે કે વિસ્થાપનને કારણે જ ઓસ્ટ્રેલિયામાં કોથળીધારી સસ્તનો ટકી રહ્યા છે. હવે બીજું ઉદાહરણ ખંડીય વિચલનનું અહીંયા જોવા મળે છે. જો આ પહેલા આવું હતું, આખી પૃથ્વી ઉપરની જમીન આવી હતી, લગભગ બધા એકબીજાની નજીક હતા. ધીમે 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 ઈ એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં, ચોથામાંથી પાંચમામાં, પાંચમામાંથી છઠ્ઠામાં, છઠ્ઠામાં, એવી રીતના આમ છે આમ. તો જેમ જેમ આ દૂર થતા ગયા, ખંડીય વિચલન થતું ગયું, વિચલન થતું ગયું, વિચલન થતું ગયું, વિચલન થતું ગયું, વિચલન. આ જે ઓસ્ટ્રેલિયા નામનો ખંડ છે ને હાવ નોખો પડી ગયો કે જેને કોઈની હારે કાંઈ લેવા દેવા જ નથી એમ. બરાબર છે? એટલે ઈ જે કેસ છે ને આપણે માર્સુપિયલ્સ ની વાત કરી હતી, કોને કોને યાદ છે? રાઈટ? તો એ માર્સુપિયલ એટલે કોથળીધારી સસ્તનો એમાં ને એમાં ટકી રહ્યા છે ને બીજી કોઈ જગ્યાએ જોવા નથી મળતા. અહીંયા ઊંધું ઉદાહરણ હતું, અહીંયા મિક્સ થયા છે. રાઈટ? ખંડીય વિચલનને કારણે. શું કામ? કારણ કે એ બે ખંડ બાજુ બાજુમાં આવ્યા. અહીંયા આ ખંડ શું થયું? દૂર થઈ ગયો અન્ય ખંડથી. એટલે એના સસ્તનો જે છે એ એક જ જગ્યાએ રહ્યા, મિક્સ ન થઈ શકા કોઈ સાથે. એટલે સમાન ખંડીય વિચલન ને કારણે ઓસ્ટ્રેલિયામાં કોથળીધારી સસ્તનો ટકી રહ્યા અને તેમને અન્ય સસ્તનોથી સ્પર્ધા કરવી પડી નથી. બરાબર છે? એટલે દક્ષિણ અમેરિકાના સસ્તનો જે પહેલા જોવા મળતા આના જેવા, એ હવે શું કામ ન જોવા મળ્યા? કોમ્પિટિશન થઈ, ધીમે ધીમે લુપ્ત થઈ ગયા. પણ આ લુપ્ત ન થયા ને એને પોતાની ઉત્ક્રાંતિ ચાલુ શું કામ રાખી? કોમ્પિટિશન થઈ જ નહીં કોઈ સાથે. તો ખંડીય વિચલનમાં બે પ્રકારના ઉદાહરણો અહીંયા આપેલા છે. એક ખંડીય વિચલન એવું છે કે જે બે ખંડ એકબીજાથી નજીક આવે છે એવું છે, અને એક ખંડીય વિચલન એવું છે કે જેમાં બે ખંડ એકબીજાથી દૂર જાય છે. જ્યાં નજીક આવે છે ત્યાં પ્રાણીઓ વચ્ચે કોમ્પિટિશન થાય, લુપ્તતા અને નવા જાતિનું સર્જન થાય છે. અને જ્યાં ખંડીય વિચલનમાં બે ખંડ દૂર થાય છે ત્યાં કોમ્પિટિશન થતી નથી. એટલે પ્રાણીના જે જાતિઓ છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી અને ઉત્ક્રાંતિને આગળ વધારી શકે છે. ચાલો, ડાઉટ છે આમાં કોઈને કઈ? આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ છે, ઘણીવાર પૂછાઈ ગયેલો છે, એટલે યાદ રાખવો ખંડીય વિચલન વાળી વાતને. ઓકે, આ બે આકૃતિઓ તમારી બુકમાં છે, મેં સ્પેશિયલી લીધી છે એને સ્લાઇડની અંદર. રાઈટ? આની અંદર તમારે સમજવાનું શું છે? આમ તો એક વખત મેં કીધું હતું, પણ આજે હું તમને આકૃતિમાં સમજાવી દઉં. હવે અહીંયાથી ધીમે ધીમે આ નીચેથી લઈ અને ઉપર સુધી ઉદ્વિકાસની પ્રક્રિયા સમજાવી છે. આ જે પહેલી આકૃતિ છે એ વનસ્પતિ સૃષ્ટિનો ઉદ્વિકાસ સમજાવે છે, આખી વનસ્પતિ સૃષ્ટિનો. જેમાં અહીંયા એક કોષીય અને પ્રકાશ સંશ્લેષી સજીવોની વાત છે. પહેલું સૌથી હરિતકણીય વનસ્પતિના પૂર્વજો છે જે એક કોષીય અને પ્રકાશ સંશ્લેષી હતા. ક્લિયર થઈ ગયું? દાખલા તરીકે તમે એને કહી શકો કે એ કદાચ જેને કહેવાય ને કે ડાયનોફ્લેજિલેટ્સ છે, યુગ્લિનોઇડ્સ છે, એ પ્રકારના સજીવો હશે. આજના તારીખે જે જોવા મળે છે એ પ્રકારના એ સજીવો હશે. એમાંથી એક બ્રાન્ચ પડી, જો આમ જાય છે, એક બ્રાન્ચ જો આમ ગઈ, દેખાણું? બરાબર છે? એટલે પેલા જે હરિતકણીય વનસ્પતિના પૂર્વજો બન્યા એ પૂર્વજો કયા હશે ખબર છે?
એક કોષીય લીલ અને એમાંથી બહુકોષીય લીલ અને એકાંગી વનસ્પતિઓ. એટલે આ પહેલું સ્ટેપ છે ને એ એકાંગી વનસ્પતિનું છે. આ ચોરસ બોક્સ છે એ પૂર્વજો એ લીલ છે. એમાંથી બન્યા છે આગળ જાતા એ અહીંયા દ્વિઅંગી વનસ્પતિમાં સૌથી પહેલી જે વનસ્પતિ દેખાય તમને જો મોસ પ્રકારની વનસ્પતિ કોને યાદ છે? કયા સમયગાળા દરમિયાન આવી હશે? એ જો એમાં લખ્યું જ છે આવ્યું પર્મિયન સમયગાળો, કાર્બોનિફેરસ સમયગાળો, ડિવોનિયન સમયગાળો, સિલ્યુરિયન સમય. એટલે સિલ્યુરિયન સમયગાળામાં એ ધીમે ધીમે આગળ વધે છે. જો આવી આ છે અહીંયા સિલ્યુરિયન સમયગાળામાં એ વિકાસ તો પામી જ છે, ઓછા સંખ્યા ઓછી છે. ઇવન ડિવોનિયન સમયગાળામાં પણ છે એનું અસ્તિત્વ. કાર્બેનિફેરસમાં એ ધીમે ધીમે વધે છે સંખ્યામાં. જુઓ દેખાણું. અને મેક્સિમમ ક્યારે થાય છે? પર્મિયન સમયગાળામાં. એટલે ઉદ્વિકાસની શરૂઆત તો સાવ પહેલા જ થઈ ગઈ છે. જો અહીંયાથી જ થઈ ગઈ છે. પણ એને મજા આવી એવું વાતાવરણ એને ક્યારે મળ્યું? જુઓ જોઈ તો કે પર્મિયન સમયગાળામાં. બરાબર છે. ફેલાણું ક્યારે? ઈ કાર્બોનિફેરસમાં. તો પ્રશ્ન એવો પૂછે ને કે દ્વિઅંગીઓના વિકાસનો તબક્કો, તો એમાં કાર્બોનિફેરસ આવે. બરાબર છે. આટલું સમજાય કે ન સમજાય? ઓકે. હવે આજ પૂર્વજમાંથી એક બીજી બ્રાન્ચ આવી. જો આવી વાહક પેશીધારી વનસ્પતિ. વાહક પેશીને તો ઓળખો જ છો. વાહક પેશી સૌથી પહેલી વાર કોની કેમાં આવી છે? ત્રિઅંગીમાં. એટલે ત્રિઅંગીની બ્રાન્ચ જો અહીંયા પડી આગળ. બરાબર છે. ઈ ત્રિઅંગી. તો દ્વિઅંગી અહીંયાથી જો છૂટી પડી ગઈ, દ્વિઅંગી ભેગી વહી ગયા. બરાબર છે. ત્રિઅંગી બહેની તો ખરા. જો અહીંયા વાહક પેશીધારી એક બહેની જો અહીંયા દેખાય છે તમને. આ જુઓ તો બુકમાં દેખાણું. ઈ આગળ નથી વધી. જો એનો ઉદ્વિકાસ અહીંયા પૂરો થઈ ગયો, લુપ્ત થઈ ગયા, નો ચાલી. વાહક પેશીધારી વનસ્પતિ પૂર્વજ બન્યા છે. અત્યારે તમે ત્રિઅંગી છે ઈ આ નથી. આનું નામ છે જો આર્બોરેસેના અથવા તો લાઇકોપોડ નામની વનસ્પતિ છે. દેખાણું. તો લાઇકોપોડ છે ને એ સૌથી પહેલી વાહક પેશીધારી વનસ્પતિ, પણ એ લુપ્ત થઈ ગઈ, ચાલી નહીં. એટલે ક્લિયર? તો હવે એમાંથી આગળ વધ્યું અને રહાનિયા નામની વનસ્પતિ. બરાબર છે. ઈ પ્રકારની વનસ્પતિ બની. એમાંથી સિલોપ્સિડા પ્રકારની એટલે કે સાયલોફાઇટોન પ્રકારની વનસ્પતિ બની. અને એમાંથી તમે જુઓ ને તો બ્રાન્ચિંગ ફાઇટું જોવા આવ્યું. કેટલા બધા. અને એ બધામાં આ ત્રિઅંગીઓનો વિકાસ કરતી આ છે સાયલોફાઇટોન. રાઈટ? આ બધી ત્રિઅંગીઓ, સોરી, આ ત્રિઅંગીઓ બધી. એ ત્રિઅંગીઓનો વિકાસ કેમાંથી થયો છે? સાયલોફાઇટોનમાંથી. રાઈટ? એક બ્રાન્ચ જો આવી રહી અહીંયા જાય છે સ્ફિનોસ્પીડ, એકમાં ત્રિઅંગી, એકમાં આ ઝિંકા. તો આ બધી મોડર્ન ત્રિઅંગીઓ છે. આ બધી મોડર્ન ત્રિઅંગીઓ જે તમે ઓલરેડી ભણી ગયા છો વનસ્પતિના વર્ગીકરણમાં. બરાબર છે. સાયલોફાઇટોનમાંથી જ બીજા ફાટા પડ્યા અને એમાંથી આ અનાવૃત બીજધારી બની. ઈ આમ જાય છે. અને આ થઈ ગયા આદિ અનાવૃત બીજધારીમાંથી ફાટા પડેલા. આદિ અનાવૃત બીજધારી પહેલા હતી, એમાંથી રૂપાંતરિત થઈ બીજ વળી રચના બની, એમાંથી રૂપાંતરિત થઈ અને આ દ્વિદળી બની. દ્વિદળીમાંથી એક દળી બની. આ રીતે તમારે ઉદ્વિકાસના તબક્કાઓને ટાઈમ ફ્રેમની સાથે સરખાવવાના છે. કયા યુગમાં જોવા મળે છે. તમારે અભ્યાસ આ કરવાનો છે. આમાં સમજાઈ ગયું? હા બોલો. અવાજ નથી આવતો. હું ચોટી જાઉં છું.
તો ઉખેડી લ્યો ને એલાવ, તમે એટલા બધા છો. હવે એટલા બધા ઉખેડી નો લ્યો એક આ બચાડા હાવ દુબળા પતળા માણસને. ઓકે, હવે ચોટે છે કે નથી ચોટતું અત્યારે? ઓકે, નો પ્રોબ્લેમ. હવે ફરીથી ત્રિઅંગી પછી જે મેં સમજાવ્યું તમને ઈ આગળ સમજાવી દઉં તમને. ઓકે, આ ત્રિઅંગી સુધી તમે સમજેલું છે. આ સિલોપ્સિડાની એક નવી બ્રાન્ચ અહીંયાથી પડી છે અને એક બ્રાન્ચ અહીંયાથી પડી છે. આ એક બ્રાન્ચ માંથી આ નીટેલ્સ નામનો સમૂહ આવ્યો. આ નીટેલ્સ નામની વનસ્પતિઓ, બરાબર છે, એ અનાવૃત બીજધારી બની. આ અનાવૃત બીજધારીનો આ સમૂહ છે. આ એટલે આ અનાવૃત બીજધારીનો સમૂહ છે સિલોપ્સિડાનો. એમાંથી આવૃત બીજધારી બનવા માટે પેલા તો આદિ અનાવૃત, એટલે અનાવૃત આ છે, અનાવૃત એની બીજી પ્રકાર પડી, એટલે આ પણ અનાવૃત બીજધારી છે. એમનો રૂપાંતરણ થયો અનાવૃત બીજધારી ફૂલ, આમ જેને કહેવાય ને બહુ ફેલાણી, અહીંયાથી પછી લુપ્ત થઈ અને અમુક રૂપાંતરિત થઈ ગઈ, જે બીજ બનાવવા માંડી. જોઈ રહ્યું બીજમય ત્રિઅંગીઓ, એટલે છે ત્રિઅંગી. આ ત્રિઅંગી છે. આ સાયલોફાઇટોન ત્રિઅંગી વનસ્પતિનો એ બીજ બનાવવા માંડી અને એમાંથી બે પ્રકાર પડ્યા. એક બીજ એવા જે ખુલ્લા સાયકેટ્સ આઈરિયા, તો એ અનાવૃત બીજધારી માં ગઈ, અને એક એવા કે જેને બીજની ફરતે આવરણ બનાવી નાખ્યું, આવૃત બીજધારીમાં રૂપાંતરણ થયું એનું. બરાબર છે. અને એમાંથી આગળ વૈધા દ્વિઅંગી ફેલાણા. જો દ્વિઅંગી તો ફૂલ ફેલાણા. કયા સમયગાળામાં ફેલાણા? જો ક્રિસ્ટેશિયસ સમયગાળા દરમિયાન. એટલે તમારે સમજવાનું ઈ છે. પછી દ્વિદળીમાંથી કાળક્રમે એક દળી બની. ઈ ક્યારે બની એક દળી? ક્વાટરનરી, ટર્શરી થી ક્વાટરનરીની વચ્ચે. બરાબર છે. એટલે જે તમારે ઓબ્ઝર્વ કરવાનું છે એ આ બધું ઓબ્ઝર્વ કરવાનું છે, જે પ્રમાણે મેં સમજાવ્યું એ. અને એની કમ્પેરિઝનમાં તમને સામે જે બીજો ચાર્ટ આપ્યો છે એ પ્રાણીઓ અને એના અલગ અલગ સમયગાળા. અને પ્રાણીઓમાં ખાસ કરીને છેલ્લો જે પ્રાણીનો સમૂહ છે, છેલ્લામાં છેલ્લો સમુદાય, બરાબર છે, પૃષ્ઠવંશીનો, એના ઇતિહાસની વાત કરી માત્ર. એટલે કાર્બેનિફેરસ, એટલે 350 મિલિયન યર પહેલાથી લઈ અને આજના સમયગાળા સુધીનો, એટલે બહુ ટૂંકો ઇતિહાસ છે. આની સાપેક્ષે આ જુઓ સિલ્યુરિયર સમયગાળાથી ચાલ્યો આવે છે. અને આ કાર્બેનિફેરસ, અહીંયા જો કાર્બેનિફેરસ ક્યાં ગયો? અહીંયાથી, એટલે અહીંયાથી આટલો છે. એટલે આ બે યુગ જે છે એ આમાં નથી આપેલા. રેડી? તો સરીસૃપો થી પૂર્વ સરીસૃપો અહીંયાથી આગળ વધે બ્રાન્ચીસ, સિરોપ્સિડ બન્યા. બરાબર છે. એટલે એક સમય એવો હતો કે આ બ્રાન્ચ અહીંયા હતી, આમ આમ જાય છે, આમ જાય છે. એટલે આ એક અને આ બે, બે પ્રકારના સજીવો હતા. એક પ્રકારનો સજીવ અત્યારના કાચબા અને એ પ્રકારના છે, બરાબર છે. અને બીજા પ્રકારના જે સજીવ છે એ આ ગરોળી છે, સાપ છે, વગેરે જેવા છે સરીસૃપોમાં. તો સરીસૃપોના બે પ્રકારના અહીંયા સ્વરૂપ તમારી સામે મૂક્યા છે. એક જલીય છે અને એક સ્થળજ છે. સમજો, જલીય જે હતા એ કાચબા જેવા સ્વરૂપમાં રૂપાંતરિત થયા, અને સ્થળજ હતા એ ગરોળી જેવા સ્વરૂપમાં રૂપાંતરિત થયા, સાપ કે ગરોળી કે મગરમચ્છ જેવા સ્વરૂપમાં. રેડી? પણ એનો ઉદ્ભવ ક્યારે થયો છે? 350 મિલિયન વર્ષ પહેલા, કાર્બેનિફેરસ પહેલા. હવે એમાંથી આ બ્રાન્ચિંગ પડતા ગયા. કયા સમયગાળા દરમિયાન આ બ્રાન્ચિંગ પડ્યા છે એનું આ લિસ્ટ છે. અને એમાંથી કયા કયા પ્રકારના સજીવો અલગ પડ્યા. તો તમે જુઓ, સસ્તનનો પૂર્વજ કોણ છે? જુઓ જોઈ, આવી રહ્યો છો, પાછા જાવ જોઈ, સરીસૃપ જ છે. બરાબર છે. પક્ષીઓનો પૂર્વજ કોણ છે? જુઓ જોઈ, આવી રહ્યા, સરીસૃપો જ છે. એટલે સરીસૃપમાંથી જ બધા વર્ગો જે આગળના છે એ બનેલા છે. એ વિહગ વર્ગ હોય કે સસ્તન વર્ગ હોય. એટલે આપણું ઓબ્ઝર્વેશન ટૂંકમાં આની અંદર આ પ્રકારનું કરવાનું છે. ડન છે?
ઓલરાઈટ, સેલ્ફ સ્ટડીનો વિષય છે આ. મેં ગાઈડન્સ આપી દીધું તમારે શું સમજવાનું છે, કઈ રીતે સમજવાનું છે. સેલ્ફ સ્ટડી હું તમને એઝ એ હોમવર્ક આપું છું. બરાબર છે. મનુષ્યની ઉત્પત્તિ અને ઉદ્વિકાસ, છેલ્લો પોઈન્ટ આપણી ચેપ્ટરનો. રેડી? તો આ મનુષ્યનો ઉદ્વિકાસ, આ ડાયાગ્રામ તો તમે ઘણી બધી વાર ઘણી બધી જગ્યાએ જોઈ હશે. બરાબર, આજ રીલનો યુગ છે, તો ક્યાંક ને ક્યાંક એકાદ રીલમાં આવી ગઈ હશે, હે ને? તો માનવની ઉત્પત્તિ અને ઉદ્વિકાસની વાત કરીએ તો ઘણા બધા પ્રકારના આપણા પૂર્વજો અસ્તિત્વ ધરાવતા હતા પૃથ્વી ઉપર અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન. તો વાત કરીએ લગભગ 15 મિલિયન વર્ષ પહેલાની. રાઈટ, 15 મિલિયન વર્ષ પહેલાની જે સજીવો આપણા પૂર્વજો તરીકે જોવા મળતા, એના એવા બે નામ છે. એક છે ડ્રાયોપિથેકસ અને એક છે રામાપિથેકસ. બે પ્રકારના આવા આપણા પૂર્વજો જે છે એ જોવા મળતા. આકૃતિ તમને અહીંયા આપેલી છે. એક જે આ પહેલું છે એ ડ્રાયોપિથેકસ છે, ઓલી સાઈડ બીજું છે એ રામાપિથેકસ છે. ડ્રાયોપિથેકસ, રામાપિથેકસ. બરાબર. બંનેની શરીરની ઉપર રૂંવાટી વાળ હતા. ગોરીલા અને ચિમ્પાન્ઝીની જેમ હાલતા હતા બંને. બરાબર છે, થોડાક વળેલા. રામાપિથેકસ વધુ મનુષ્ય જેવા હતા, ડ્રાયોપિથેકસ વધુ વાંદરા જેવા હતા. આ થોડાક માણસ જેવા વધારે લાગે, આ પ્યોર વાંદરા જેવા લાગે. બરાબર છે. આમાં કોઈને કઈ ડાઉટ તો થાય એવું લગભગ નથી એમ. બરાબર. ઓકે, હવે નેક્સ્ટ આપણે જઈએ 3 થી 4 મિલિયન વર્ષ પહેલાના સમયગાળામાં. તો માનવ જેવા પ્રાઇમેટ્સ અલગ પ્રકારના પૂર્વીય આફ્રિકામાં જોવા મળતા, વિચરણ કરતા, એટલે છૂટાછવાયા જોવા મળતા. મેં કીધું એમ કે મનુષ્યની ઉત્ક્રાંતિનો જે મેઇન એરિયા છે એ પૂર્વીય આફ્રિકા છે, ઈસ્ટ આફ્રિકા, યાદ રાખવું. બરાબર છે. એ કેવા હતા તો લગભગ 4 ફૂટ જેટલા ઊંચા હતા, સીધા ચાલતા માણસની જેમ. ઓલા કેવા ચિમ્પાન્ઝીની જેમ ચાલતા, રામાપિથેકસ. રાઈટ. ઇથિયોપિયા દેશનું નામ છે અને તાન્ઝાનિયામાં કેટલાક માનવ અસ્થિઓ જેવા અશ્મિઓ મળી આવ્યા છે. તાન્ઝાનિયા અને ઇથિયોપિયા નામના આફ્રિકાના જે ભાગ છે એની અંદરથી આવા અશ્મિઓ આપણને પ્રાપ્ત થયેલા છે. એના ઉપરથી આપણે આ લક્ષણો તાર્યા છે કે એની ઊંચાઈ લગભગ 4 ફૂટ જેટલી હતી અને એ સીધા ચાલતા એમ. તો એવા પૂર્વજો હતા. હવે 2 મિલિયન વર્ષ પહેલાની વાત, મનુષ્યમાં ઉદ્વિકાસમાં 2 મિલિયન વર્ષ પહેલા સંભવતઃ પૂર્વી આફ્રિકાના ઘાસના મેદાનોમાં, અગેઇન પૂર્વ આફ્રિકા જ છે, એના ઘાસના મેદાનોમાં એ રહેતા હતા અને આવા હતા. બરાબર છે. આ પ્રકારનું એનું જે છે શારીરિક બંધારણ હતું. પથ્થરોના હથિયારથી શિકાર કરતા આવડી ગયું હતું એને. બરાબર છે. મૂળભૂત રીતે ફળો ખાતા હતા, એટલે વધારે શાકાહારી હતા. શિકાર કરતા આવડતું બહુ જાજુ નહીં, એટલે મૂળભૂત રીતે તો એ ફળો ઉપર જ આધારિત હતા. શિકાર થાય તો કરી શકે, ન થાય તો ફળ, એટલે મૂળભૂત રીતે ઓછું શિકાર કરી શકતા હતા. હજી ટૂંકમાં શીખતા હતા, આવડતી નહોતી સાયકલ. સમજાઈ ગયું ને? ઓકે. હવે લગભગ એ જ સમયગાળા દરમિયાન, એટલે કે 2 મિલિયન વર્ષ પહેલા જ લગભગ માનવ જેવા દેખાતા હોય એવા હોમો હેબિલિસ નામના મનુષ્યો જોવા મળતા હતા. જાત, મનુષ્યની એક જાત હોમો હેબિલિસ, જેની મગજની ક્ષમતા 650 થી 800 સીસીની હતી. તો જેને શિકાર કરવાનો
ધીમે ધીમે અનુભવ થવા માંડ્યો, આવડી ગઈ એટલે એ શિકાર ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયા. પણ જેને આવડ્યું નહીં એ માંસ ખાતા નહોતા. આમને ન આવડતું, બરાબર છે, એને શિકાર ફાવ્યું નહીં ટૂંકમાં, એટલે એ શાકાહારી રહ્યા ટૂંકમાં. એટલે હોમો હેબિલિસ છે ને એ શાકાહારી છે. આ ખાસ યાદ રાખવું હે ને. આ એકબીજાને મેચ પેર યાદ રાખીને તમારે સરખાવવાના. તો હોમો હેબિલિસ શાકાહારી અને 650 થી 800 સીસીની એની મગજની ક્ષમતા. રેડી? નેક્સ્ટ ઉપર આના પછી જઈએ તો ઈ આવ્યા હોમો ઇરેક્ટસ. બરાબર છે. 1.5 મિલિયન વર્ષ પહેલા મગજની ક્ષમતા વધી ગઈ 900 સીસીની અને માંસ ખાતા થઈ ગયા. શું કામ? મગજની ક્ષમતા વધી ને, એટલે ઉપયોગ કરતા આવડી ગયો. ઉપયોગ કરતા આવડી ગયો એટલે શિકાર કરતા આવડી ગયું. શિકાર કરતા આવડી ગયો એટલે માંસાહારી થયા. એટલે હોમો ઇરેક્ટસ જે છે ને સૌથી પ્રથમ માંસાહારી મનુષ્યો જે છે એ જાત વિકસી. મગજની ક્ષમતા 900 સીસી થઈ ગઈ. બરાબર છે. 600 માંથી દોઢી થઈ ગઈ ટૂંકમાં. હવે આવ્યા નિએન્ડરથલ, હોમો નિએન્ડરથેલિસ. બોલ ને. નામ છે, પ્રદેશનું નામ છે. જાવા અને સુમાત્રા નામના કન્ટ્રી છે. આઈ થિંક ચીનમાં છે. આઈ થિંક, મને બહુ પરફેક્ટલી યાદ નથી. જાવા અને સુમાત્રા નામના પ્રદેશો છે બે. એટલે એ જગ્યાએ ખોદકામ કર્યું, એમાં ઈ અશ્મિઓ મળ્યા છે એવું. રેડી? આ હોમો નિએન્ડરથલિસ એટલે કે નિએન્ડરથલ મેન, એનું મૂળ ઓરિજિન યુરોપ છે. યુરોપમાં આનો ઉદ્વિકાસ થયો આ માણસની જાતનો. બરાબર છે. પણ મેં તમને આની પહેલા કીધી હતી એક સ્ટોરી, ખબર છે ને, રામાયણ વાળી. યાદ આવ્યું? એમાં મેં જે વાત કરી હતી એ આ નિએન્ડરથલ મેનની વાત કરી હતી કે એનું ઓરિજિન અમેરિકા છે, યુરોપ છે. પછી યુરોપમાં ઓલું જે આઈસ એજ આવ્યો ને જે તે સમયે, ત્યારે એ લોકો ભાગી અને એશિયામાં સ્થાયી થયા. પછી ડિસકન્ટિન્યુ થઈ ગયા ટૂંકમાં. એટલે આ જે વાનર સેના હતી એ લગભગ આ હશે એવું આપણે પ્રિડિક્ટ કરી શકીએ બેયનું કમ્પેર કરતા એમ. હે ને? ઓકે. તો એના જે આ નિએન્ડરથલ માનવ છે એ 1 મિલિયન યર અગો આવ્યા, 1 મિલિયન વર્ષ પહેલા આવ્યા. એટલે કે અહીંયાથી લઈ અને 40,000 વર્ષ પહેલા સુધી જોવા મળતા. આજથી ઇવન 40,000 વર્ષ પહેલા પણ જોવા મળતા એમ. મગજની ક્ષમતા 1400 સીસીની હતી, લગભગ આપણા જેટલી. આપણી પણ એટલી જ છે. બરાબર છે. પૂર્વીય અને મધ્ય એશિયાની નજીક એ લોકો રહેતા. શરીરની રક્ષા માટે ખાલનો ઉપયોગ કરતા અને મૃતકોને જમીનની અંદર દાટી દેતા. આટલું શીખાતા હે ને. એટલે પોતે પ્રાણીઓનો શિકાર કરી અને શિકાર કરેલા પ્રાણીઓને છાલ તો ખાવાની ન હોય એટલે એ ફેંકી ન દેતા અને એનો કપડા તરીકે ઉપયોગ કરતા શરીરને ઢાંકવા માટે. બરાબર છે. હવે એ લાક્ષણિકતા એકચ્યુઅલમાં જરૂર ક્યાં હતી? યુરોપમાં, કારણ કે ઠંડી બહુ હોય. એટલે એનું ઓરિજિન એકચ્યુઅલી યુરોપ જ હતું. બરાબર. આમાં લખેલું નથી સ્થાયી ક્યાં થયા, એ લખેલું છે કે એ એશિયામાં સ્થાયી થયા, પણ ઓરિજિન ક્યાં, એની ઉદ્ભવ ક્યાં છે? યુરોપમાં છે, નિએન્ડરથલ મેનનો. બરાબર છે. ખાલી જસ્ટ જાણકારી માટે. ઓકે. હવે આવી ગયા આપણે હોમો સેપિયન્સ, આધુનિક માનવ, જેની ઉત્પત્તિ 75,000 વર્ષ પહેલા થી 10,000 વર્ષ પહેલા સુધીના સમયગાળામાં થઈ છે. હિમયુગ દરમિયાન આધુનિક હોમોસેપિયન્સ વધુ વિકસિત થયા. પ્રાગ ઐતિહાસિક ગુફા કલાનો વિકાસ આપણી સાથે જોડાયેલો છે. લગભગ 18,000 વર્ષ પહેલા આપણે શરૂ કર્યું અને ખેતીવાડી 10,000 વર્ષ પહેલા શરૂ કર્યું. અને આ આપણી ઉત્ક્રાંતિમાં સૌથી વધારે મહત્વનું સાબિત થયું કૃષિ વિદ્યા અને પશુપાલન. એ 10,000 વર્ષ પહેલા જે શરૂ કરી
આજની તારીખે આપણી સાથે એ ઉદ્વિકાસ પામે છે. જેટલી ઉત્ક્રાંતિ આપણે કરી એટલી જ ઉત્ક્રાંતિ આપણી કૃષિ વિદ્યાએ કરી છે. ટૂંકમાં જો કૃષિ વિદ્યા આપણે શીખા ન હોત તો આપણી ઉત્ક્રાંતિ એટલી થઈ ન હોત, એ હકીકત છે. એટલે આપણી ઉત્ક્રાંતિમાં આનો સૌથી વધારે ફાળો છે, કૃષિ વિદ્યાનો. રેડી? જો ગુફા કલા નો વિકાસ ન થયો હોત તો આપણે એકબીજાને સમજાવવા માટે આનો સહારો લીધો, સંદેશા વ્યવહારનો, તો આપણે બોલતા ન શીખા હોત. એટલે ધેર આર મેની થિંગ્સ કે જે ઇતિહાસમાં અમુક ચોક્કસ ઘટનાક્રમ દ્વારા વિકાસ પામી હોય, એ ઘટનાક્રમ આ છે 2. બરાબર છે? એટલે મનુષ્યની ઉત્ક્રાંતિના આ 2, હું કામ આ 2 ઉદાહરણ આપ્યા? કારણ કે એ 2 જ ઉદાહરણો એવા છે કે જે મનુષ્યની ઉત્ક્રાંતિ સાથે સીધા જ સંકળાયેલા છે. કે પેલા કોઈને વાત કરવી હોય તો ઈશારામાં વાત કરતા, કોઈને કેવું હોય કે મેં શિકાર કર્યો, અહીંયા મેં આમ જોયું હતું કે આવું પ્રાણી, એટલે કોઈ દેખાડે કે જો આવું પ્રાણી મેં જોયું હતું. એટલે એમ ઈ કમ્યુનિકેશનની વાત આવી, સંદેશા વ્યવહારની વાત. એટલે ગુફા કલા દ્વારા એ લોકો સંદેશો લખતા, દેતા, જાતા, આવતા. દાખલા તરીકે એક પેલા તો કેવું આમ હરતું ફરતું હતું ને જીવન, ગુફામાં રહીએ પછી એને એમ થાય કે હાલો ને આપણે વહી જાય, તો એ જગ્યા છોડીને બીજી જગ્યાએ વહી જાય. તો એને પોતાની સ્ટોરી કહેવા માટે હું એ ગુફામાં ચિત્રો બનાવી મૂકી દઈએ કે અમે જો આવી રીતના રહેતા, આનો શિકાર કરતા, વગેરે વગેરે. એટલે હકીકતમાં તો મીન ઓફ કોમ્યુનિકેશન જ હતું, સંદેશા વ્યવહારનું સાધન જ હતું. અને એમ ભાષાઓનો વિકાસ થયો હશે ભવિષ્યમાં, જેને કહેવાય સંદેશા વ્યવહાર. આપણે એટલા માટે સરસ રીતે કર્યું છે એમ. આખી ઉત્ક્રાંતિની જે હેરાર્કી શૃંખલા છે એની વાત કરી. ડ્રાયોપિથેકસમાંથી રામાપિથેકસ, રામાપિથેકસમાંથી ઓસ્ટ્રેલોપિથેકસ, એમાંથી હોમો હેબિલિસ, એમાંથી હોમો ઇરેક્ટસ, એમાંથી હોમો નિએન્ડરથેલિસ ને એમાંથી છેલ્લે હોમો સેપિયન્સ. તો આ રીતે માનવ ઉદ્વિકાસની આખી શૃંખલાની આમાં ખાલી ઓસ્ટ્રેલોપિથેકસ વિશે લગભગ નથી આપ્યું તમારી બુકમાં, બાકી બધું આપેલું છે. ફાઇન. હોમોનિડી જે ફેમિલી છે, બરાબર છે, અલગ અલગ પ્રકારના જે પૂર્વજો આપણા હતા એના અશ્મિયોની સરખામણી અહીંયા કરી છે. બુકની અંદર નથી, એટલે કોઈ ચિંતા જેવું નથી કે આ કેમ યાદ રાખશું. બરાબર છે? હા, આ એક ઉદાહરણ આપેલું છે તુલનાનું. જે ઓલું તો આખું હતું, પણ આમાં એક ઉદાહરણ જે બુકમાં આપેલું છે એ આ છે. પેલી જે આ ખોપડી છે આધુનિક માનવની છે, બીજી જે ખોપડી છે ચિમ્પાન્ઝી ના બાળ સ્વરૂપની છે, અને આ પુખ્ત ચિમ્પાન્ઝીની છે. તો એની કમ્પેરિઝન કરો તો આપણી એક્ઝેક્ટ જે રચના છે એ બાળ અવસ્થામાં જ્યારે ચિમ્પાન્ઝી હોય એના જેવી જ છે. એટલે એ સમાન પૂર્વજ હોવાની લાક્ષણિકતા સાબિત કરે છે. બરાબર છે? તો ખોપડીની તુલના અહીંયા આપેલી છે સમાન પૂર્વજ છે કે નહીં એ સાબિત કરવા માટે. તો પુખ્ત આધુનિક માનવની પહેલી, બાળ ચિમ્પાન્ઝીની બીજી, પુખ્ત ચિમ્પાન્ઝીની ત્રીજી. તો પુખ્ત ચિમ્પાન્ઝી કરતા બાળ ચિમ્પાન્ઝીની ખોપડી આધુનિક માનવને વધુ મળતી આવે છે એવું અહીંયાથી તારણ નીકળ્યું છે. પણ મળતી તો આવે જ છે, એટલે પૂર્વજ હોવાની શક્યતા, આપણા બેયના પૂર્વજ સમાન હોય એવી શક્યતા ગહન છે. બરાબર છે? અને એના આધારે જ આપણે એકબીજાના ડીએનએ ને સરખાવતા ખબર પડી કે આપણા ડીએનએ એના ડીએનએ સાથે 99% મેચ થાય છે. મતલબ કે એ સંભાવના સાચી છે કે આપણા બધાના પૂર્વજો સમાન હોઈ શકે છે. અને આ સાથે આ ચેપ્ટર પૂરું થાય છે. બોલો કેમ લાગ્યું? ઓકે, તો 6 ચેપ્ટર આપણે પૂરા કરી શક્યા છીએ અત્યારે. ડન. 7મું ચેપ્ટર આગળ આપણે આવતીકાલથી વિચારશું. બરાબર છે? ક્રમિક રીતે જ લઈએ છીએ, એટલે 7મું જ લઈશ. 7મું 8મું પછી 9મું 10મું જશું આપણે. એટલે હવે સૂક્ષ્મજીવ વિશે થોડુંક આવશે વધારાનું. બરાબર છે? બીજું આવશે તમારે રોગ પ્રતિકારક તંત્ર ને એવું બધું. એમ મજા આવશે. ઇન્ટરેસ્ટિંગ ટોપિક હવે આવશે મજા. ટૂંકમાં જોઈશી કેવી મજા આવે છે. બરાબર, કાલથી. ઓકે, આઈલ સી યુ ટુમોરો. ટેક કેર.